સાબરકાંઠામાં ઝડપાયો અંગ્રેજી દારૂનો મોટો જથ્થો. ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે બુટલેગરોને ભગાડ્યા. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરની ગામબોય પોલીસે ગેરકાયદેસર રીતે ગુજરાતમાં લવાતા વિદેશી દારૂના મોટા જથ્થાને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. જોકે બુટલેગરો ફિલ્મી ઢબે પોલીસને થાપ આપી ખેતરોમાં ભાગી જવામાં સફળ રહ્યા. ફિલ્મી સ્ટાઇલમાં પીછો ગામબોય પોલીસ સ્ટેશનની ટીમ ભિલોડા તરફથી આવતા વાહનોનું ચેકિંગ કરી રહી હતી. જે દરમિયાન એક શંકાસ્પદ સ્વિફ્ટ કાર આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો. કાર ચાલકે પોલીસના ઇશારાને અવગણી કારને ગામબોયથી શામળાજી તરફ પૂરપાટ ઝડપે દોડાવી મૂકી. પોલીસે તુરંત જ ગાડીનો ફિલ્મી ઢબે પીછો શરૂ કર્યો. પીછો દરમિયાન બુટલેગરોએ પોતાની કારને નવલપુર પાટિયા નજીક મૂકી અને અંધારાનો લાભ લઈ નજીકના ખેતરોમાં ભાગી જવામાં સફળ રહ્યા. કારમાં ચાલક સહિત અન્ય એક વ્યક્તિ પણ હોવાનું પોલીસનું અનુમાન છે. પોલીસે ત્યજી દેવાયેલ સ્વિફ્ટ કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો. આ દારૂનો જથ્થો પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો હતો. અંગ્રેજી દારૂનો જથ્થો રૂપિયા 3,34,000થી વધુ, સ્વિફ્ટ કાર 5 લાખ અંદાજિત. આમ કુલ જપ્ત કરાયેલ મુદ્દામાલ 8,34,000થી વધુ. ગામબોય પોલીસે દારૂનો જથ્થો અને કાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. પોલીસે ભાગી જનાર કાર ચાલક સહિત અન્ય એક આરોપીની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી શોધખોળ હાથ ધરી. પોલીસના સઘન ચેકિંગના કારણે બુટલેગરોને મોટો ફટકો પડ્યો છે.